ટિંકર ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જ મેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની પોડકાસ્ટ શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક પોડકાસ્ટ આશરે 10 થી 15 મિનિટ લાંબો છે અને તેમાં તમારા માટે ચેન્જમેકિંગ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. વધુ વિલંબ કર્યા વિના ચાલો ટિંકર ચેમ્પ ખુશ્બુ જૈન દ્વારા એપિસોડ 9 થી શરૂઆત કરીએ, જે આંધ્રપ્રદેશની ધોરણ 10ની વિદ્યાર્થીની છે અને પોતે એક ઉભરતી ચેન્જમેકર છે. ટિંકર ચેમ્પ્સ પ્રસ્તુત કરે છે ચેન્જ મેકિંગ સિરીઝ અને આપ સૌનું સ્વાગત છે આજના એપિસોડમાં. આ છે આપણો એપિસોડ નંબર 9 અને આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું ચેન્જ મેકિંગના ભવિષ્ય વિશે. આપણી આ ચર્ચાનો આધાર છે ખુશ્બુ જૈન, જેઓ ટિંકર ચેમ્પ તરીકે પણ ઓળખાય છે, એમના દ્વારા તૈયાર કરાયેલું મટીરિયલ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજકાલ આ ચેન્જ મેકિંગ શબ્દ બહુ જ સાંભળવા મળે છે ને? હા, બધે જ. સ્પર્ધાઓમાં, સ્કૂલોમાં, સોશિયલ મીડિયા પર. બરાબર. પણ એક વાત સમજવા જેવી છે. કોઈ પ્રોજેક્ટ બનાવી દેવો કે પછી પ્રોટોટાઇપ તૈયાર કરવો કે અથવા કોઈ સ્પર્ધા જીતી લેવી, એટલું જ પૂરતું નથી. ના, બિલકુલ નહીં. સાચા ચેન્જ મેકર તો ત્યારે બનાય જ્યારે આપણે જે કામ કરીએ છીએ એનાથી કોઈના જીવનમાં ખરેખર સકારાત્મક બદલાવ આવે. હા. ભલે એ નાનો બદલાવ આપણી શાળામાં હોય કે પછી પાડોશમાં કે મોટા સમુદાયમાં, અસર થવી જોઈએ. એટલે આજની આપણી વાતચીતનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આપણી એટીએલ લેબમાં, એટલે કે આપણી સ્કૂલની એ જગ્યા જ્યાં નવા વિચારો ને ટેકનોલોજી સાથે પ્રયોગો થાય છે, ત્યાં જે પ્રોજેક્ટ્સ બને છે તેને વાસ્તવિક દુનિયામાં અસર કરે તેવા ઉકેલોમાં કેવી રીતે ફેરવી શકાય. બરાબર. પ્રોજેક્ટથી આગળ વધીને. હા, તો સૌથી પહેલી વાત જે સમજવાની છે તે એ કે ચેન્જ મેકિંગ એ ખાલી કોઈ સ્કૂલ પ્રોજેક્ટ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક એવી સ્કિલ છે કે એવું કૌશલ્ય છે જે આખી જિંદગી કામ લાગવાનું છે. વિચારો ને, ભવિષ્યમાં કોઈ પણ કારકિર્દી હોય, એન્જિનિયર, ડોક્ટર, ડિઝાઇનર, બિઝનેસમેન, પોલિસી મેકર, કલાકાર, કંઈ પણ. દરેક જગ્યાએ, હા, દરેક ક્ષેત્રમાં કોઈ સમસ્યાને ઓળખવી, એનો ક્રિએટિવ ઉકેલ શોધવો અને પછી લોકોને સાથે રાખીને એને અમલમાં મૂકવાની ક્ષમતા એ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. ચોક્કસ. અને તમને ખબર છે કે યુનિવર્સિટીઓ અને જે કંપનીઓ નોકરી આપે છે એ લોકો આ કૌશલ્ય પર કેમ આટલો ભાર મૂકે છે? કેમ? છે એ પ્રોબ્લેમને ઊંડાણથી સમજે છે અને મતલબ દુનિયામાં કંઈક સારું કરવાની, ફરક લાવવાની એનામાં ધગશ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના અનુભવની વાત કરે કે મેં આ તકલીફ જોઈ, પછી મેં આ પ્રયત્ન કર્યો અને જો આટલો ફરક પડ્યો, ત્યારે એનામાં રહેલી લીડરશિપ, સહાનુભૂતિ, સ્થિતિસ્થાપકતા, આ બધું દેખાઈ આવે છે. સાચી વાત. આ ખાલી રિઝ્યુમે માટે પોઈન્ટ્સ નથી. ના ના, આ તો જીવનમાં સફળ થવા માટેની એક પર્સનલ ટૂલકીટ છે જે તૈયાર થઈ રહી છે, એમ સમજો. તો આ બદલાવો લાવવાની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે નવીન વિચારસરણીથી, ઇનોવેટિવ થિંકિંગથી. હા. નવીનતા એટલે શું? ફક્ત જે ચાલી રહ્યું છે એમાં થોડો સુધારો કરવો એટલું જ નહીં. ના, એનાથી આગળ. હા, ભવિષ્ય કેવું હોઈ શકે એની ફરીથી કલ્પના કરવી, રીઇમેજિન કરવું. અને આ માટે ડિઝાઇન થિંકિંગ, એટલે કે સમસ્યા ઉકેલવાની એક સ્માર્ટ, પદ્ધતિસરની રીત એ ખૂબ ઉપયોગી છે. બહુ જ ઉપયોગી. એના સ્ટેપ્સ પણ છે. હા, એના મુખ્ય પગલાં છે. પહેલું, સહાનુભૂતિ, એટલે કે એમ્પથાઇઝ. જેમના માટે ઉકેલ લાવી રહ્યા છીએ તેમની જરૂરિયાતો, તેમની મુશ્કેલીઓ, એને દિલથી સમજવી. સૌથી અગત્યનું પગલું. બીજું, વ્યાખ્યાયિત કરો, ડિફાઇન. સમસ્યા શું છે એને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહેવું. ક્લેરિટી લાવવી. ત્રીજું, વિચાર મંથન કરો, આઈડિએટ. જેટલા વધુ શક્ય હોય એટલા ઉકેલો વિચારો. કોઈ જજમેન્ટ નહીં, સારા ખરાબ બધા જ. હા, બ્રેઇનસ્ટોર્મિંગ.
ચોથું, પ્રોટોટાઇપ બનાવો. પ્રોટોટાઇપ તમારા વિચારનું એક સાદું કામચલાઉ મોડલ. કંઈક હાથમાં આવે એવું. અને પાંચમું, પરીક્ષણ કરો. ટેસ્ટ. એ મોડલને વાસ્તવિક વપરાશકર્તાઓ પાસે લઈ જાઓ, એમનો ફીડબેક લો અને એના આધારે સુધારા કરો. અને આ ચક્ર ચાલતું રહે. બરાબર. જેમ કે એક ઉદાહરણ લઈએ. કેટલાક વિદ્યાર્થીઓએ જોયું કે એમના ઘર પાસે રહેતા વડીલોને ઓનલાઈન ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવામાં બહુ તકલીફ પડતી હતી. સામાન્ય સમસ્યા છે. તેમણે ફક્ત સમસ્યા સાંભળી નહીં, પણ એને અનુભવી, એમ્પથાઇઝ કર્યું. પછી શું કર્યું? ગૂગલના સરળ સાધનો વાપરીને એક વોઇસ આધારિત સિસ્ટમ બનાવી દીધી. અરે વાહ! અને ખબર છે શું થયું? એ વડીલોએ ખરેખર તેનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. અસર દેખાઈ. બહુ સરસ. બીજું ઉદાહરણ. એક એટીએલ ટીમે જોયું કે એમની શાળામાં રિસાયકલિંગ બરાબર નથી થતું. તેમણે ડેટા જોયો, સમજ્યા કે વિદ્યાર્થીઓ ક્યાં કચરો નાખે છે, કેમ નથી નાખતા. અને પછી ડસ્ટબિનની ડિઝાઇન બદલી નાખી, સાથે એક એપ નોટિફિકેશન સિસ્ટમ પણ ઉમેરી. સ્માર્ટ. અને પરિણામ? રિસાયકલિંગ દરમાં 40% વધારો. આ છે હેતુ સાથે નવીનતા, જે સહાનુભૂતિથી શરૂ થાય છે અને વાસ્તવિક અસર પર પૂરી થાય છે. આ બંને ઉદાહરણોમાં તમે જુઓ, નવીનતા ક્યાંથી આવી? લોકોની સાચી જરૂરિયાતમાંથી, એમની તકલીફમાંથી. સહાનુભૂતિ વગર તમે કંઈ ટેકનિકલી બહુ સારું બનાવી દો, પણ જો એ કોઈના કામનું જ ના હોય તો એનો કોઈ અર્થ નથી. બરાબર. અને પેલું પરીક્ષણનું પગલું પણ એટલું જ અગત્યનું છે. એનાથી જ ખબર પડે છે કે આપણો આઈડિયા ફક્ત કાગળ પર સારો છે કે ખરેખર કામ કરે છે. એટલે પેલો સવાલ પૂછવો બહુ જ જરૂરી છે. હું જે બનાવી રહ્યો છું એનાથી કોનું જીવન સારું બનશે? આ જ આપણી નવીનતાને સાચી દિશા આપે છે. ઇનોવેશન વિથ પર્પઝ. અને આ નવીનતાને, આ આઈડિયાઝને પાંખો આપવાનું કામ કરે છે ટેકનોલોજી. એને ટર્બો બૂસ્ટ આપે છે એમ કહી શકાય. હા, ચોક્કસપણે. આજે ટેકનોલોજી એટલી સરળ અને સુલભ થઈ ગઈ છે, જે કામ પહેલાં કદાચ મોટી કંપનીઓ કે સંસ્થાઓ જ કરી શકતી, તે આજે શાળાના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. કરી શકે છે અને કરી રહ્યા છે. વિચારો, ગ્લાઇડ કે બબલ જેવા પ્લેટફોર્મ્સ છે, એનાથી કોડિંગ જાણ્યા વગર પણ મોબાઈલ એપ બનાવી શકાય. તમારી સ્કૂલ, ક્લબ માટે કે કોઈ નાની સ્થાનિક સમસ્યા માટે. હા, નો કોડ, લો કોડ પ્લેટફોર્મ્સ. પછી કેનવા કે ફિગ્મા જેવા ટૂલ્સ છે. સરસ મજાના પોસ્ટર્સ, પ્રેઝન્ટેશન્સ, વેબસાઇટ, બધું ડિઝાઇન થઈ જાય. અને એ પણ ફ્રીમાં ઘણું બધું મળે છે. એન્કર કે ઓડાસિટીથી તો કોઈ પણ પોતાનો પોડકાસ્ટ શરૂ કરી શકે છે, જેમ આપણે કરી રહ્યા છીએ. હા. અને ટીચેબલ મશીન જેવા સાધનોથી તો તમે કમ્પ્યુટરને ચિત્રો કે અવાજ ઓળખતા શીખવી શકો છો, તમારા પોતાના એઆઈ પ્રોજેક્ટ માટે. એઆઈ પણ હવે બધા માટે ઉપલબ્ધ છે. ગીતાંજલિ રાવની વાત તો બધાએ સાંભળી જશે. ટાઈમ મેગેઝિનની પહેલી કિડ ઓફ ધ યર. હા, પ્રેરણાદાયક છે. ફક્ત 15 વર્ષની ઉંમરે તેણે પાણીમાં સીસાનું પ્રમાણ, એટલે કે લેડનું પ્રમાણ માપવા માટે એક ડિવાઇસ અને એપ બનાવી દીધી. આ ટેકનોલોજીની જ તાકાત છે. બિલકુલ. બીજો એક દાખલો છે એક વિદ્યાર્થીનો, જે નો કોડ એઆઈ વાપરીને ગણિત શીખવા માટે એક ચેટબોટ બનાવ્યો. અચ્છા. અને આજે 500થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એની મદદથી ઓનલાઈન ગણિત શીખી રહ્યા છે અને તરત જ ફીડબેક પણ મેળવી રહ્યા છે. આજુ અસર જુઓ. હા, ટેકનોલોજી તમારા વિચારને વાસ્તવિક વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાની અને પછી એને મોટા પાયે લઈ જવાની સફરને ખૂબ જ ઝડપી બનાવી દે છે. સાચી વાત છે. ટેકનોલોજી ખરેખર તો એમ કહીએ ને કે ચેન્જ મેકિંગનું લોકશાહીકરણ કરી રહી છે, ડેમોક્રેટાઇઝ કરી રહી છે. સરસ શબ્દ વાપર્યો. હવે પરિવર્તન લાવવા માટે તમારે બહુ મોટી સંસ્થા કે બહુ બધા પૈસાની જરૂર નથી રહી. બરાબર. એક સારો વિચાર હોય અને યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ આવડતો હોય તો તમે સીધા જ લોકો સુધી પહોંચી શકો છો, જે પહેલાં આટલું સહેલું નહોતું. સાચી વાત. આનાથી યુવા દિમાગોને, વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ શક્તિ મળે છે. તેઓ હવે ફક્ત સમસ્યાઓ વિશે વાતો નથી કરતા, પણ જાતે જ ઉકેલો બનાવી રહ્યા છે અને એને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જો કે એક વાત યાદ રાખવી પણ જરૂરી છે. શું? કે દરેક સમસ્યાનો ઉકેલ હાઈટેક જ હોય એવું જરૂરી નથી. ક્યારેક સૌથી અસરકારક ઉકેલ ખૂબ જ સરળ, લોટેક પણ હોઈ શકે. બરાબર. મહત્વનું એ છે કે સમસ્યાને સમજીને યોગ્ય સાધન પસંદ કરવું. ચોક્કસ. તમે ટેકનોલોજીની વાત કરી, સરસ. પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે વૈશ્વિક સ્તરે કેવી રીતે જોડાઈ શકીએ? આપણું નાનું કામ દુનિયાના મોટા ચિત્ર સાથે કેવી રીતે જોડાય? હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે.
અહીં આવે છે યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGs ની વાત, એટલે કે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો. એ 17 લક્ષ્યો? હા, આ 17 લક્ષ્યો છે જે દુનિયાભરના દેશોએ ભેગા મળીને 2030 સુધીમાં હાંસલ કરવાનું નક્કી કર્યું છે, જેમ કે ગરીબી દૂર કરવી, સારું શિક્ષણ આપવું, સ્વચ્છ પાણી પૂરું પાડવું, પર્યાવરણનું રક્ષણ કરવું, વગેરે વગેરે. મોટા લક્ષ્યો છે. હા, અને આપણે જે સ્થાનિક પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ તેને આ વૈશ્વિક લક્ષ્યો સાથે જોડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ ઓછી કિંમતનું પાણી શુદ્ધ કરવાનું ફિલ્ટર બનાવે તો તે SDG 6 એટલે કે સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સાથે જોડાયેલું છે. બરાબર. જો કોઈ ગણિત શીખવામાં મદદ કરતી એપ બનાવે તો એ SDG 4 એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણને ટેકો આપે છે. હા. જો કોઈ શાળામાં કચરો ઘટાડવાની ઝુંબેશ ચલાવે તો તે SDG 12 એટલે કે જવાબદાર વપરાશ અને ઉત્પાદનમાં યોગદાન આપે છે. એટલે આપણું નાનું કામ પણ મોટા ધ્યેયનો ભાગ બની શકે. બરાબર. આપણા નાના પ્રયાસો પણ મોટી વૈશ્વિક ચળવળનો હિસ્સો બની શકે છે. પણ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કઈ વાત? ફક્ત આપણા પ્રેઝન્ટેશનમાં કે રિપોર્ટમાં SDGનો લોગો ચોંટાડી દેવાથી કંઈ નહીં થાય. ઓહ, હા, એ તો ખાલી દેખાડો થયો. અગત્યનું એ છે કે આપણે ડેટા અને પુરાવા સાથે બતાવી શકીએ કે આપણો પ્રોજેક્ટ ખરેખર એ લક્ષ્યમાં કેવી રીતે અને કેટલું યોગદાન આપી રહ્યો છે. પોતાની જાતને પૂછવું પડે, મારા ફિલ્ટરથી કેટલા લીટર પાણી શુદ્ધ થયું, કેટલા લોકો સુધી પહોંચ્યું, મારી એપથી કેટલા વિદ્યાર્થીઓના ગ્રેડ સુધર્યા, મારી ઝુંબેશથી કેટલા કિલોગ્રામ કચરો ઘટ્યો. એટલે કે અસરને માપવી. હા, બરાબર. જ્યારે આપણે આ રીતે પરિણામો માપીએ છીએ અને તેની વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત પ્રોજેક્ટ કરનાર નથી રહેતા, પણ એક જવાબદાર વૈશ્વિક નાગરિક અને યોગદાનકર્તા બનીએ છીએ. આ માપણી જ આપણા કામને વિશ્વસનીયતા આપે છે. અને આ માપણી અને પુરાવા રજૂ કરવાનું મહત્વ ઘણું છે, કારણ કે આપણે શરૂઆતમાં જ કહ્યું, સાચું ચેન્જ મેકિંગ પરિણામો પર આધાર રાખે છે. બિલકુલ. કોઈ સ્પર્ધામાં જજોને પ્રભાવિત કરવા હોય, કોલેજમાં એડમિશન લેવું હોય, સ્કોલરશિપ મેળવવી હોય કે ભવિષ્યમાં કોઈ ઇન્વેસ્ટરને પોતાનો આઈડિયા આપવો હોય, દરેક જગ્યાએ લોકો પૂછશે, સારું, તમે આ કર્યું, પણ એનાથી શું ફરક પડ્યો? બતાવો. સાબિત કરો, પુરાવા આપો. હા, અને આ સાબિત કરવા માટે ઘણી રીતો છે, જેમ કે પ્રોજેક્ટ પહેલા અને પછીના આંકડા આપી શકાય. પહેલા ફક્ત 10% વિદ્યાર્થીઓ રિસાયકલિંગ